જલ્દી ગાડી હટાવો ને સાહેબ, એટલે છે ને હું જલ્દી બહાર જાઉં છું. તમે શું બહાર જાવ? શું કરે છે તું? હા, તારામાં મગજ જેવું કઈ છે કે નહીં? સોરી, ખરે શું કામ આવ્યો? હા, કોણે કીધું હતું? કામ હતું એટલા માટે આપ્યો હતો. શું કામ હતું? તને કઈ શું કેવું મારે તને? હા, કામ અરે કઈ સમજે છે કે નહીં? હું કહું છું ને. અહીંયા આ લોકો તારી અને મારી કરતા વધારે બુદ્ધિવાળા છે. હા જુઓ બોસ, અરે ભનક લાગી જશે ને તો જોતો જ રહેશે તારો આ બોસ 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 કરીને. યાર તને કહ્યું હતું કે તારે તારું કામ કરવાનું છે, એટલું નથી થતું તારાથી. કરું છું ને, એ કરવા માટે તો ઘરમાં આવ્યો છું. આ તમે મને આ બાજુનો બંગલો અપાવ્યો, આ તમે કહો છો એમ જ તો હું કરું છું. હા જુઓ બોસ, આ કઈ ચોટ્યું છે, એક મિનિટ. પણ જુઓ, આ કચરું પણ કાઢી આપ્યું. પણ હું શું કહું છું બોસ, હા ઘરમાં એટલા માટે આવ્યો હતો કે આ મેડમ મને મળે, પણ મેડમ ના મળ્યા ને તમારા સાસુજી ભટકાણા. હવે પછી માસીને જય શ્રી કૃષ્ણ કહ્યા, આ ખાલી ખોટું ગાડીનું મેં કીધું, અને પછી એમનું સાંભળવું પડ્યું એ જુદું અલગથી. કાન મારા તો થાકી ગયા હતા, મારે એમનું કોઈ લેક્ચર સાંભળવાનો શોખ નહોતો. વેરી ગુડ. અને બાકી હતું તો મારી સામે જે તમને ગચકાવ્યા છે. ચોપ, હવે જેને આગળ એક શબ્દ પણ નહીં બોલતો. અને હા મેડમ ના મળ્યા એટલે તમારા સાસુ સાથે બેઠો એટલે શું આ તને જે કામ કરવાનું કહ્યું છે એ બધું મારા સાસુ સાથે કરવાનું છે? ના ના ના, તો પછી એક કામ કરને, તું એમની સાથે જ કામ શરૂ કરી દે. આ પછી આગળનો પ્લાનિંગ મારે જે ચેન્જ કરવો હશે, બીજા કોઈને આપવું હશે ને તો આપી દઈશ. તમારા સાસુ મારા હાથમાં નહીં આવે. આ ઉંમરે કેવી રીતે એને પટાવી શકું? જો એટલે મારો કહેવાનો મતલબ બોલવાની ભાન છે. અને માફ કરજો, જુઓ મારું તો કામ આ છે બોસ. મારે બધું જ જાણવું પડે, એમને શું ગમે છે શું નથી ગમતું એ બધી વિશે હું જાણું, અવારનવાર મળું. તું એક કામ કર, તું છે ને આ બધું જાણે રાખ, આ બધી માહિતી ભેગી કરે રાખ. ત્યાં સુધીમાં કામ છે ને હું કોઈ બીજા વ્યક્તિને આપી દઉં ને એ કામ કરી નાખે, બરોબર ને? હું કરીશ. તારાથી નહીં થાય. હું શું કરીશ? હા તમે જ મને કહ્યું છે ને કે જો હા એકવાર પ્રોપર્ટી બધી તમારા નામ પર થઈ જાય, મતલબ કે મને મળશે એમાંથી 20% ભાગ મારો છે, તો 20% હિસ્સો મને આપશો તો? ક્યાંથી મળશે 20%? હા, આવી રીતે કામ કરતો રહીશો ક્યારે મળશે તને 20% હિસ્સો? એમ પણ હા, મારા સાસુમાં એમનું મગજ છે ને, હા એટલું બધું તેજ છે કે એમને બધી જ ખબર પડી જાય છે હું કયો ધંધો શરૂ કરવાનો છું, એમાં કેટલી નુકસાની કરવાનું છું ને મને પહેલેથી કહી દે છે. પણ બોસ મને સમજાઈ ગયો. હા અત્યાર સુધી નુકસાની જતીલી હોય, સાચું બોલો, પૈસા સંતાડેલા છે તમે ગમે ત્યાં. હવે એ તો પછી થોડું ઘણું તો કરવું પડે ને, પણ જો બહુ વધારે રકમ નથી જમા કરી શક્યો, માત્ર 4 થી 5 લાખ રૂપિયા આ લોકોની પાસેથી લઈ શક્યો છું. પણ 4-5 લાખ રૂપિયા લીધા જેવા નથી. આ લોકોની પાસે ઘણા બધા રૂપિયા છે, ઘણી બધી પ્રોપર્ટી છે, અને આ પ્રોપર્ટી જોઈને જ મેં મીરાની સાથે લગ્ન કર્યા હતા. પણ કોણ જાણે હવે શું થયું છે, આ લોકોને મારી વાત ઉપર વિશ્વાસ જ નથી આવતો. નકર પહેલા તો ઘણા બધા રૂપિયા પણ આપતા હતા, પણ એ રૂપિયા પાછા મળતા બંધ થઈ ગયા. એટલે આ લોકોએ મને સંભળાવવાનું શરૂ કરી દીધું. દિવસ રાત બસ એક જ વાતે મને સંભળાવ્યા કરે છે કે હું કામ ધંધો નથી કરતો. પણ હવે છે ને અમે તને બોલાવડાવીને જે પ્લાનિંગ કર્યું છે ને, એ લોકોને મારી ઓકાત બતાવવા માંગુ છું. ઓકાત જોવી છે ને એને, તો હવે એને મારી ઓકાત બતાવીશ. બરાબર છે, એકદમ બરાબર વિચાર્યું છે. મને એમ હતું કે તમે સીધા સાદા માણસ છો, વધારે બોલો નહીં, પણ આજે ખબર પડી ગઈ કે તમે ગુસ્સો પણ કરી શકો એમ છો. અને સાચું કહું તો તમે ગુસ્સામાં બહુ સારા લાગો છો. આઈ થિંક સો. મારો કહેવાનો મતલબ કે જુઓ બોસ, તમારું કામ હું જલ્દી પતાવી દઈશ, અને કોઈને કંઈ ખબર પણ નહીં પડે, અને માલ આપણા હાથમાં હશે. પણ એના માટે હજી મને થોડો સમય જોઈએ છે. આ તમારી વાઈફ બહુ અકડું છે, સખત અકડું છે. કોઈ વાતે છે ને હા વાતમાં આવતી નથી. મારી વાઈફને પણ, એટલે કે મારી ગેંગની માણસ દામિનીને પણ મેં કીધેલું જ છે કે તું એની સાથે એવી દોસ્તી બનાવી નાખ કે આપણી પાસે પ્લાન બી પણ રહેવો જોઈએ. હા મેં ઘણીવાર મળવાની કોશિશ કરી છે, પણ તમારી વાઈફ ક્યારેય મારી સાથે વાત કરવા નથી માંગતી. એ પુરુષ જાતને નફરત કરે છે, અને તમે કહો છો કે આને હું ફસાવું? શક્ય નથી સાહેબ. એના જ 20% આપી રહ્યો છું. જે વસ્તુ શક્ય નથી ને એને જ શક્ય કરવાની છે, અને એટલા માટે જ આ કામ તને સોંપવામાં આવ્યું છે. અને તારાથી ના થાય એમ હોય તો કંઈ વાંધો નહીં, તું આમાંથી આઉટ થઈ શકે છે. હું મારી રીતે બીજી કોઈ પાર્ટી ગોતીશ અને એમની સાથે વાત કરી લઈશ. હા, શું વિચાર કરે છે? કરવાનું છે કે નથી કરવાનું? આમ પણ મને તો લાગી રહ્યું છે આ જોતા કે તારાથી નથી થવાનું. તું છોડી દે આ બાજી, હું બીજાને બોલાવી લઉં છું. હા જા. ના બોસ,
આ કામ તો હું જ કરીશ. એમ પણ આપણું કામ આ છે ને છેલ્લું કામ હશે, પછી કંઈ કરીશ બીજું કામ, પણ આ તો નહીં કરું. પણ આ તમારું કામ તો એકવાર હું કરીને બતાવીશ, તમને દેખાડી દઈશ કે હું કરી શકું એમ છું. જલ્દી જલ્દી હું તમને સારા સમાચાર મોકલાવીશ. હા, જોઈશ કે પહેલી તકે તું આ સારા સમાચાર લઈને આવે મારી પાસે. હા, પાકું. ચલો. હા. ભાભી, અરે દામિનીબેન, તમે આવો અચાનક. કેમ ના આવી શકું? તમને શું લાગ્યું કે હું ખાલી દુઃખમાં હોય ત્યારે જ તમને યાદ કરીશ? હવે તો છે ને આપણે બંને પાક્કા મિત્ર બની ગયા છીએ. હા, સાચી વાત છે, આપણે બંને પાક્કા મિત્ર બની ગયા છીએ. અને કેમાં જાણે બધા ખુશ લાગો છો? તમને ખબર છે? તમારી વચ્ચે ઝઘડો નહીં થયો હોય. હા, જોયું? સારું કર્યું. ચલો, હું ખુશ થયા વાત સાંભળીને કે હવે તમે બંને પતિ પત્ની સમજી ગયા છો અને ઝઘડાઓ બંધ કર્યા છે. હા, તમને ખબર છે કેટલા સમયથી અમે ઝઘડો નથી કર્યો? કેટલા સમયથી? પૂરી 1 કલાક. અરે વાહ, તમે લોકોએ તો સેન્ચુરી મારી દીધી ને. 1 કલાક ઝઘડો નથી કર્યો. બસ હવે આમને આમ પ્રેક્ટિસ કરતા રહેશો ને એટલે 6-1 મહિનામાં પ્રેક્ટિસ થઈ જશે ન ઝઘડો કરવાની. ના બે, આ 2 કલાક સુધી હું ઝઘડો ના કરું ને તો મને ખાવાનું ના ભાવે. ક્યારેક ક્યારેક તો શ્વાસ લેવાનું હોય તે મન ના થાય, શ્વાસ રૂંધાઈ જાય મારો તો. બરાબર છે, ઘણીવાર મને પણ આવું ફીલ થતું હોય છે, પણ શું કરીએ, બધાની પર્સનાલિટી અલગ અલગ હોય ને. કંઈ વાંધો નહીં. તમે જ્યાં ખુશ છો એના માટે હવે આપણે કંઈક કરવું જોઈએ ને. આપણે ચા બનાવીને પીએ. હું ચા બનાવીને પીઉં? એટલી મોટી વાતમાં ખાલી ચાથી સેલિબ્રેટ કોણ કરે? સારું, હું બિસ્કિટ્સ પણ લઈ આવીશ. હે ભગવાન, બુદ્ધ તે બધું. શું? તમે મારા જ ફ્રેન્ડ છો ને? હા, હવે તારી જ ફ્રેન્ડ છું. 50 વખત સંભળાવીશ કે શું? હું સ્ત્રી છું, મને ખબર છે. તમે સ્ત્રી છો. હું શું કહું છું ખબર છે? આ લગ્ન થયા ને પછી હું ક્યાંય બહાર નથી ગઈ, તો હું વિચારતી હતી કે આપણે બધા બહાર જઈએ. ના દામિની, મારો હસબન્ડ ક્યારેય નહીં માને. એ છે સાવ ઘરમાં રહેવાવાળો વ્યક્તિ. આ ઓફિસથી ઘરે આવે ને એટલે સીધો બેડ પકડીને સૂઈ જાય, ન કોઈ સાથે બેસે ન વાત કરે. એ સેજે રોમેન્ટિક નથી. ઇડિયટ. મેં ક્યાં એમ કીધું કે આપણે હસબન્ડને લઈને જવા છે? મેં ખાલી એટલું કીધું કે આપણે બહાર જઈએ. એવું થોડી છે કે સ્ત્રીને બહાર ફરવા જવું હોય તો હસબન્ડને લઈને જ જવાય. હું સ્ત્રી છું, પણ તું મારી વાત સાંભળ. પહેલા તો શું બોલી કે મારા લગ્ન થયા પછી હું ફરવા નથી ગઈ, તો ઓબ્વિયસ હું તો કપલનું જ સમજું ને. હા, એટલે આ મારા ભાઈ આવે તો ઠીક છે, ના આવે તો કઈ વાંધો નહીં ને. આપણે ગર્લ્સ પાર્ટી કરીશું, ગર્લ્સ પાર્ટી. ગર્લ્સ પાર્ટી? એ કરવા જેવી છે? હા, એમાં મારે એની કાંઈ જરૂર પણ નથી. અને આમ પણ આ તું અને હું મળીએ ને એટલે 100 જણા બરાબર થશે. ક્યારે કરવી છે પાર્ટી? અને તમને ખબર છે મારા આદિ, એ તો બિચારા હું કહું ને એમ જ કરશે. આદિ પણ આવશે? તમને નહીં ગમે તો નહીં બોલાવીએ. ના ના, છોડ ને. એને શું કામ ના પાડવાની? એ બિચારાને આવવું હોય તો આપણે ના થોડા પાડી શકીએ. એ જ તો. અને હું શું કહેતી હતી? ચા. ચા આમ આવે તો આ ખબર નહીં. એટલો ગ્લાસ આવે. જામુન શોર્ટ્સ પીવા છે? ના ના, ઉસસે ભી થોડા આગે. એટલા ગ્લાસ આવે, એમાં એટલું ભરેલું હોય, આમ પકડીને કટકાઈ જવાનું. દારૂ કરેંગે દારૂ પાસ. મમ્મી, મારા ઘરમાં મારા મમ્મી રહે છે, તું દારૂની વાત કરે છે? તું દારૂ પીવે છે? ના ના, આ લગ્ન કર્યા ને પછી તો કાંઈ મેળ આવ્યો નથી. એટલે તમને ખબર છે, હું અને મારા આદિ અમે બંને સાથે સાથે થોડું. વાહ, શું શોખ છે તારા! બંને પતિ પત્નીને ઝઘડો પણ કરવા જોઈએ છે. તમે એટલે જ ઝઘડો કરતા હશો. આ દારૂ પીવે ને પછી માણસનું મગજ ફરી જાય, પછી એને ઝઘડો કરવા સિવાય બીજું કંઈ ના શું છે. એ બધું મૂકો ને, તમે મને કહો યસ ઓર નો. આપ જુઓ, એમાં કંઈ ખોટું નથી. હવે એમાં ક્યાંય લખ્યું છે કે દારૂ પીવું એ ખોટી વાત છે? એ તો બધાની પોતાની પ્રેફરન્સ હોય છે. અરે ઘૂઘી, સાંભળ ને, મેં ક્યારેય પીધો નથી, ટ્રાય નથી કર્યું, અને મને ચડી ગયો ને મેં બકવાસ ચાલુ કરી તો તને મેં તમાચો મારી દો તો? નહીં થાય ને. હું છું ને, હું એક સ્ત્રી છું, હું બીજી સ્ત્રીને સંભાળી લઈશ. હું તો સ્ત્રી જ છું.
હા તો એક સ્ત્રી બીજી સ્ત્રીને સંભાળી શકે તો હું શું કહું છું આજે થોડું થોડું થઈ જાય આમ જો દારૂ પીશું હારે થોડું થોડું પેલું સિંગ ચણા ને એવું બધું હશે કાજુ હશે પછી આપણે બહાર ફરવા જઈશું એ રે બસ તો મને ના શીખડાવો કે દારૂ પીતા હોય ત્યારે શું ખાવાનું હોય. મેં કોલેજમાં ટ્રાય કર્યું હતું. અરે એક સિપ વાહ. એક જ સિપ પીધી પણ એટલું કડવું હતું એ છી. અરે હું તમને બ્રાન્ડેડ પીવડાવીશ એ કડવું ના લાગે મજેદાર રાખે જન્નત જન્નત. અચ્છા તો કરવા જેવું છે. જોયું કેટલા વર્ષો પછી આજ મને એક એવી ફ્રેન્ડ મળી છે જે મારા બધા જ ક્રાઇમમાં મારો સપોર્ટ કરશે અને કોઈને કહેશે પણ નહીં. કોઈને નહીં કહું પોતે પીતી હોય તો હું શું કામ બીજાને કહું. ના આ ઘણાને ટેવ હોય ને કે પોતે દારૂ પીતા હોય જુગાર રમતા હોય રખડતા ભટકતા હોય કઈનું કંઈ કરતા હોય પણ આપણા ચરિત્ર પર આંગળી ઉપાડવામાં પહેલો નંબર. પણ હું એવી નથી ને હું કોઈકમાં થોડી આવું છું હું તો એક સ્ત્રી છું. અને હું પણ એક સ્ત્રી છું. તો બહાર જવાનો પ્લાનિંગ હું નક્કી કરી નાખું. સાથે જ જઈએ ને. અત્યારે સાથે આવશો તો તમારા ઘરે શું કહેશો. અરે હા થોડી વારમાં તમને કહું ને ત્યાં આવી જજો. કોલ મી. કોલ યુ. હું એક સ્ત્રી છું. ના ના યુ નો વોટ આજે બે સ્ત્રી ભેગી મળીને પાર્ટી કરશે. ઇંતજામ. હા તમારા હસબન્ડને કે સાસુને કોઈને મમ્મી. હા મમ્મીને મને તો આજ ખબર પડી કે હું એક સ્ત્રી છું.